નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર ધોરણ 6 માં આપણે બે અંકની સંખ્યાનું બંધારણ કેવી રીતે બને છે, ત્યાર પછી બે સંખ્યાની જે બધી સંખ્યાઓ છે બે અંકની તેમાં યુગ્મ સંખ્યાઓ કોને કહેવાય, અયુગ્મ સંખ્યાઓ કોને કહેવાય, તેની વ્યાખ્યાઓ, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તેની વ્યાખ્યા, અને છેલ્લે આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતે શોધી શકાય તેના માટેની મેં એક રીત પણ તમને બતાવેલી. આજે મિત્રો આપણે એક રોમન પદ્ધતિથી અંકો કઈ રીતે લખી શકાય એના વિશે આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ તો રોમન અંક પદ્ધતિ છે એ સંકેતથી લખાય છે. એ લોકો 1 થી 100 સુધીના અંક લખવા માટે સંકેતનો ઉપયોગ કરે છે. એમાં કુલ 7 સંકેત છે. એ 7 સંકેત આપણે યાદ રાખવાના છે અને એના નિયમો છે કે કઈ રીતે નિયમનો ઉપયોગ કરી અને સંખ્યા બનાવવાની છે. તો મિત્રો આ 7 સંકેત અને નિયમો છે તમારી પાકી બુકની અંદર લખવાનું શરૂ કરવાનું છે. જે રીતે હું બોર્ડ પર લખું એ જ રીતે તમારે એડવાન્સની પાકી બુકમાં સાથે સાથે લખતું જવાનું છે. તો સૌપ્રથમ તમારે ટાઇટલ મારવાનું છે રોમન અંક પદ્ધતિ, બરાબર. એમાં રોમન અંક પદ્ધતિની અંદર રોમન અંક પદ્ધતિ છે એમાં સૌપ્રથમ હું તમને સાથે સાથે સંકેત છે એ લખાવી દઉં છું કે કયા કયા આ અંક માટે તમારે કયો સંકેત વાપરવાનો છે, બરાબર. તો એમાં 1 માટે આઈ જેવો સિમ્બોલ છે, બરાબર. પછી 5 માટે વી, 5 માટે આપણે વી વાપરવાનો છે. ત્યાર પછી 10 માટે એક્સ, પછી 50 માટે એલ, પછી આવે છે 100 માટે સી, પછી છે 500 માટે કેપિટલ ડી, અને છેલ્લે આપણે આવે છે 1000 માટે એમ, અને ઘણી વખત કેપિટલ કે વપરાય છે. એટલે દર વખતે વપરાતું નથી પણ ઘણી વખત કેપિટલ કે હોય ત્યાં આપણે શું સમજવાનું 1000, પણ લગભગ તો આપણે એમનો જ યુઝ કરીશું, બરાબર. એમ જ ઉપયોગમાં લેવામાં આવશે. તો આવી રીતે આપણી પાસે 7 સિમ્બોલ છે, સંકેત છે કે 1 માટે તમારે આઈ વાપરવાનું છે, 5 માટે વીનો ઉપયોગ કરવાનો છે, 10 માટે એક્સ, 50 માટે એલ, 500 માટે સી, 100 માટે સી, 500 માટે ડી, 1000 માટે એમ. તો મિત્રો આપણને ખ્યાલ છે કે રોમન અંક પદ્ધતિ છે એ ઘણી જગ્યાએ અત્યારે વપરાય છે. તેમાં કઈ જગ્યાએ વપરાય છે તો કહીએ તો રોજબરોજના જીવનમાં પણ રોમન અંક છે એ આપણે ક્યાંક જોયા હશે. તો મને લાગે છે કે બધાની ઘરે જે અત્યારે દિવાલ ઘડિયાળ હશે અથવા તો કાંડા ઘડિયાળ, કોઈ પણ વોચ હોય, બરાબર, સમય જોવા માટે, એમાં જે અંક લખેલા છે એ અંક જોજો એ રોમન પદ્ધતિથી લખેલા હશે. 1 થી 12 જે અંક લખેલા હશે એ બધા કહેવાય છે રોમન અંક. આવા તમને અંક દેખાશે એમાં. તો આપણે 1 થી 12 સુધીના અંક તો લગભગ બધાને ખ્યાલ જ હશે કે કેવી રીતે એને વચાય અને કેવી રીતે લખાય. છતાં પણ આપણે અહીંયા આજે એનું જ્ઞાન મેળવવાનું છે અને 1 થી 100 સુધીના અંક કેવી રીતે લખાય એ જોવાનું છે. તો એક તો આપણે દિવાલ ઘડિયાળ કીધી અથવા તો કાંડા ઘડિયાળ, એની અંદર રોમન અંક છે એ જોવા મળે છે. ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તક, જે ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાં તમારું ચેપ્ટર શરૂ થાય ત્યારે ઉપર ટાઇટલમાં જે ટાઇટલ આપ્યું હોય, દાખલા તરીકે પહેલું ચેપ્ટર હોય સંખ્યા પદ્ધતિ અથવા તો સંખ્યા પરિચય, તો સંખ્યા પરિચય પહેલું ચેપ્ટર હોય તો એના માટે તમે અહીંયા સિમ્બોલ આપ્યો કે આવી રીતે ન લખવું, આવા સંકેતથી ચેપ્ટર છે એ
શરૂ થતું હોય. ઘણી વખત પેજ નંબર, જે પેજ નંબર હોય એ પેજ નંબર પણ રોમન પદ્ધતિથી તમને આપવામાં આવતા હોય. એટલે દરેક પુસ્તકની વાત નથી, પણ ઘણા પુસ્તકમાં આપણે જોયું હોય કે પુસ્તકની અંદર ચેપ્ટર શરૂઆત થાય ત્યારે રોમન અંકથી શરૂઆત થતું હોય. બરાબર. હવે એના અમુક નિયમો છે, તો પહેલાં નિયમો આપણે સમજી લઈએ કે કેવી રીતે રોમન અંક છે એ આપણે લખવાના છે. બરાબર. તો નિયમો આપણે લખવાના છે. તેમાં નિયમોમાં પહેલો નિયમ તમને કહું છું કે સંકેત 3 થી વધુ વખત પુનરાવર્તન થતું નથી. કોઈ પણ તમે સંકેત લો, આ 7 સંકેત, એમાં કોઈ પણ સંકેતનું 3 થી વધુ વખત પુનરાવર્તન શક્ય નથી. એટલે 3 વખત તમે લખી શકો, ચોથી વખત એની સાથે લખી શકો નહીં. એમાં તમને હું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મેં 3 વખત આઈ લખ્યા. હવે હું ચોથી વખત આઈ લખી શકું નહીં. અહીંયા 3 વખત લખાઈ ગયા છે, એટલે ચોથી વખત હું અહીંયા લખી શકું નહીં. એનો મતલબ એવો છે. બરાબર. એટલે ચોથી વખત ન લખી શકે, પણ તમને વચ્ચે દાખલા તરીકે કોઈ સંકેત આવે અને સંકેત આવ્યા પછી ચોથી વખત કદાચ લખી શકે. એના માટે બીજું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે 3x હતો, તો ચોથી વખત x લખી ન શકીએ, પણ આવી રીતે જરૂર લખી શકીએ કે વચ્ચે આવી રીતે સિમ્બોલ આવી ગયા હોય અને ત્યાર પછી પાછો તમે x લખવો હોય તો x લખી શકો. આ ચોથી વખત આવ્યો છે, પણ વચ્ચે એક સંકેત આવી ગયો છે. એક સાથે તમે 4 વખત લખી શકો નહીં. બરાબર. આ નિયમનો મતલબ એવો થાય છે કે કોઈ પણ સંકેત છે 3 વખત લખી શકાય, તો ચોથી વખત કન્ટિન્યુ એટલે એકી સાથે લખી શકો નહીં. વચ્ચે પાછો સંકેત કોઈ આવી જાય તો તમે લખી શકો, નહીં તો લખી શકો નહીં. ત્યાર પછીનો નિયમ છે કોઈ પણ સંકેતનું જેટલી વખત પુનરાવર્તન એટલી વખત સરવાળો સમજવો. હવે આ નિયમ તમને એવું કહે છે કે કોઈ પણ સંકેત હોય, તમે 3 વખત આવી જાય, 2 વખત આવે, તો જેટલી વખત એ પુનરાવર્તન થાય એટલી વખત તમારે એનો સરવાળો સમજવાનો. તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ પહેલું જ એક્ઝામ્પલ હું લઈ લઉં કે 3 વખત આઈ આવ્યા. બરાબર. 3 વખત આઈ આવ્યા હોય એટલે આપણે શું કહી શકીએ કે ઈનો ઈ અંક છે 3 વખત આવે છે, 3 વખત એનું પુનરાવર્તન થાય છે. તો આઈ છે કોના માટેનો સિમ્બોલ છે? 1 માટેનો. તો 1 છે 3 વખત આવે છે, એટલે શું કરવાનું? 3 વખત સરવાળો. તો 3 વખત સરવાળો થાય એટલે કેટલા થાય? 3. તો 3 માટેનો સંકેત શું થશે? ટ્રિપલ આઈ. 3 વખત આઈ. સમજાય છે ને કે કોઈ પણ સંકેત જેટલી વખત તમને પુનરાવર્તન થાય એટલી વખત આપણે સરવાળો સમજવાનો. એટલે એટલી વખત એનો સરવાળો કરી નાખવાનો. અહીંયા મિત્રો આઈ લખ્યા, તો આઈ બરાબર આપણે શું લખ્યું છે? 1. તો 1 છે એ 3 વખત સરવાળો થશે. તો 3 વખત સરવાળો થાય એટલે કેટલા થાય? 3. તો 3 માટેનો સિમ્બોલ શું થાય? ટ્રિપલ આઈ. ટ્રિપલ એટલે 3 વખત. બરાબર. ત્યાર પછીનો નિયમ છે કે
સંકેતની પાછળ નાનો સંકેત આવે તો સરવાળો સમજવો. હવે આ નિયમ તમને એવું કહે છે કે મોટો સંકેત હોય એની પાછળ કોઈ નાનો સંકેત આવેલો, તો નાનો સંકેત એટલે મોટા સંકેતમાં તમારે એ સંખ્યા ઉમેરવાની થાય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું. અહીંયા મોટો સંકેત L છે, એની પાછળ એક નાનો સંકેત x મૂકી દો. x તો કેટલા છે 10 અને L એટલે કેટલા છે આપણી પાસે 50. તો શું જવાબ આવે 50 + 10 કેટલા થાય 60. તો 60 માટેનો સંકેત આપણને શું મેળવવું LX. બરાબર. એટલે આ નિયમ એવું કહે છે L છે મોટો સંકેત છે, X છે એના કરતાં નાનો સંકેત છે, તો L ની પાછળ એટલે પછી જે સંકેત આવે તો શું સમજવાનું સરવાળો. એનાથી થોડુંક આપણે ઉલટું લઈએ. આ ત્રણ સંકેત તમને બરોબર ખ્યાલ આવી ગયો ને? આ ત્રણેય નિયમો છે એ શું કહેવા માંગે છે અને કેવી રીતે એનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. લખાઈ ગયું? બરાબર. હવે ત્યાર પછીનો ચોથો નિયમ છે એ હું તમને લખાવું છું. ચોથો નિયમ છે ત્રીજા નિયમથી થોડોક અલગ છે, એટલે ઉલટો છે કે મોટા સંકેતની પાછળને બદલે હવે આગળ નાનો સંકેત આવે તો બાદબાકી સમજવું. બરાબર. ત્રીજો નિયમ એવું કહેતો હતું આપણને કે મોટા સંકેતની પાછળ આવે તો સરવાળો સમજવાનો, અને ચોથો નિયમ એવું કહે છે કે મોટા સંકેતની આગળ કોઈ નાનો સંકેત આવે તો શું સમજવાનું બાદબાકી. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું. અહીંયાથી જ લઈ લઉં કે મોટો સંકેત L છે, એનાથી નાનો સંકેત કયો છે તો કે x. x ને હું આગળ મૂકી દઉં તો XL થશે ને? L એટલે 50, x એટલે 10. તો શું સમજવાનું છે આપણે બાદબાકી. તો 50 માંથી તમારે શું બાદ કરવા પડે? નાના સંકેતની શું છે 10. કોના માટે વપરાયા છે? 10 માટે આપણે નાનો સંકેત છે. કેટલા માટે? તો 50 માંથી 10 જાય એટલે કેટલા વધે 40. તો 40 માટે આપણે કયો સિમ્બોલ અથવા તો સંકેત આવે XL. બરાબર. સમજાયું નિયમ કે કોઈ મોટો સંકેત હોય એની આગળ કોઈ નાનો સંકેત આવે તો શું સમજવાનું બાદબાકી. મોટા સંકેતની જે રકમ મીન્સ કે કિંમત છે એ કિંમતમાંથી આપણે નાના સંકેતની કિંમત છે એ બાદ કરી દેવાની. જે જવાબ આવે એ એની નિશાની થશે. બરાબર. એનો સંકેત થશે. ત્યાર પછી V સંકેત VL અને D કદાપી એટલે ક્યારેય નહીં, ક્યારેય પુનરાવર્તિત થતા નથી. જે સંકેત V એટલે 5, L એટલે 50, D એટલે 500, આ ત્રણેય સંકેત છે ક્યારેય તેનું પુનરાવર્તન થશે નહીં. અને એમાં અને ક્યારેય બાદબાકી
બી એલ અને ડી આપણે બાદ કરવો હોય તો બાદબાકી માટે આ 3 સંકેત છે વપરાતા નથી. ત્યાર પછી કે પેલો સંકેત આઈ, તો સંકેત આઈ એ વી અને એક્સ, જે સંકેત આઈ છે એ વી અને એક્સ ની સાથે સરવાળા અને બાદબાકી માટે વપરાય છે. હવે તમે 1 થી 100 સુધીના અંક લખશો, એની અંદર એક છે એક સંકેતનો ઉપયોગ વી અને એક્સ ની સાથે સરવાળા અને બાદબાકી માટે તમે વાપરી શકો છો. સરવાળા માટે વાપરવો હોય તો આઈ છે અને તમારે મોટા સંકેતની પાછળ મૂકવાનો છે. બાદબાકી માટે વાપરવું હોય તો મોટા સંકેતની આગળ મૂકવાનો. મોટો કયો સંકેત છે? વી અને એક્સ ની સાથે જ. ત્યાર પછી એક્સ એટલે 10, એક્સ એ એલ સી અને એમ માંથી બાદબાકી માટે વપરાય છે. એટલે એક્સ નો ઉપયોગ છે તમે એલ ની સાથે, સી ની સાથે અને એમ ની સાથે, એટલે મેં અહીંયા માંથી લખ્યું છે. એ ત્રણેય સિમ્બોલ માંથી તમે એને વાપરી શકો છો. કે એક્સ છે એ બાદબાકી માટે વપરાય એટલે એલ ની આગળ તમે એક્સ મૂકી શકો, સી ની આગળ તમે એક્સ મૂકી શકો, એમ ની આગળ તમે એક્સ મૂકી શકો. બરાબર? તો આટલા નિયમો છે. અને છેલ્લો છે કે 0 માટે રોમન અંક પદ્ધતિમાં કોઈ સંકેત નથી. બરાબર? તો 0 માટે રોમન અંક પદ્ધતિની અંદર તમને કોઈ પણ સંકેત મળતો નથી કે જેના માટે તમે 0 છે એ લખી શકો. તો મિત્રો, તમારી પાસે એટલા નિયમો છે અને 7 સંકેત છે. આ 7 સંકેતનો ઉપયોગ કરી એમાં છેલ્લે ડી અને એમ એ સંકેત આપણે અત્યારે વાપરવાનો નથી. આપણે કેટલા સંકેત વાપરવાનો છે? 1 થી 100 એટલે 5 સંકેતનો ઉપયોગ કરી આપણે 1 થી 100 સુધીના રોમન અંક લખવાના છે. તો આપણે લખીએ 1 થી 100 સુધીના. પાકી બુકમાં તમારે સાથે સાથે લખતું જવાનું છે, જેટલું બોર્ડ પર કરાવવું એ બધું જ. બરાબર? જેવી રીતે અહીંયા હું લખું છું એવી જ રીતે હું તમને અહીંયા 1 થી 100 સુધીના રોમન અંકની અંદર અમુક રકમ છે એ તમારે જાતે હું તમને કહીશ કે 21 થી 30 સુધીના રોમન અંક છે એ તમારે જાતે લખવાના છે. એટલે હોમવર્ક છે હું તમને સાથે સાથે જ આપી દઈશ. બરાબર? એટલે ધ્યાન રાખજો. 1 થી 10 સુધી હું તમને લખી દઉં છું કે 1 લખવો હોય 1 માટેનો આપણો સિમ્બોલ છે આઈ. 2 લખવા છે, 2 એટલે 2 આઈ થશે. 3 લખવા છે તો 3 માટે 3 આઈ. હવે 4 લખવા છે તો 4 માટે તો આપણે ચોથી વખત આઈનો ઉપયોગ કરી શકીએ નહીં. તો કેવી રીતે લખશું? તો 4 પછીની જે સંખ્યા છે 5, તો 5 માટેનો આપણે સિમ્બોલ આપ્યો છે. સંકેત શું છે 5 માં? વી. તો વી ની આગળ આપણે 1 મૂકી દઈએ કે આઈ વી, એટલે કેટલા થઈ જાય? 4. કારણ કે હંમેશા મોટા સંકેતની આગળ નાનો સંકેત હોય એટલે શું સમજવાનું? બાદબાકી. તો વી માંથી 1 એટલે કે 5 માંથી 1 જાય એટલે કેટલા વધે? 4. તો શું લખાય? આઈ
છે એ નાનો સંકેત છે, બી છે એ મોટો સંકેત છે. બી એટલે કેટલા થાય 5, આ એટલે કેટલા થાય 1. તો મોટા સંકેતની આગળ નાનો સંકેત આવે છે તો શું સમજવાનું? બાદબાકી. તો 5 માંથી 1 જાય એટલે કેટલા આવે 4. તો 4 માટેનો આપણે સંકેત કયો થશે? આઈ બી. હવે 5, તો 5 માટે તો મેં તમને અહીંયા આપી દીધા છે 1 થી 7, બરાબર. હવે 6 લખવા છે તો બી પછી 1, બરાબર. ત્યાર પછી 7 લખવા છે તો બી પછી 2 વખત આઈ. ત્યાર પછી 8 તો બી પછી 3 વખત આઈ. હવે 9 લખવા છે તો 9 માટે તો આપણને ફરી વખત અહીંયા ચોથી વખત આઈ છે લખી શકીશું નહીં. તો 9 પછી કયો અંક આવે? 10. તો 10 માટે આપણે અહીંયા છે સંકેત x. તો x ની આગળ આપણે 1 મૂકી દઈએ. x ની આગળ તમે i મૂકી દો એટલે શું થઈ જાય 9. કારણ કે x એટલે 10, 10 ની આગળ 1 હોય, 10 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવે 9. તો આવી રીતે લખી શકાય i x લખી શકાય ને. કારણ કે આ મોટો સંકેત છે એની આગળ નાનો સંકેત આવ્યો તો મોટા સંકેતની આગળ જ્યારે નાનો સંકેત આવે ત્યારે બાદબાકી કરવાનો છે. તો 10 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા 9. તો 9 માટે કયો સંકેત થશે? i x. હવે 10, તો 10 માટે તો આપણને ખબર જ છે x. હવે મિત્રો તમારે અહીંયા સુધી રોમન અંક પદ્ધતિ છે એ ખાસ શીખવાની છે કે 1 થી 7 તમને જે સંકેત આપ્યા છે એ અને નિયમો છે એ તો ખાસ તમારે યાદ રાખવા પડશે. કારણ કે નિયમોને આધારે જ આપણે 1 થી 100 સુધીના અંક છે એ લખવાના છે. તો 1 થી 10 સુધીના મેં લખ્યા છે. તો 1 થી 10 સુધી આપણે આવડી જઈને અને ખાસ તો અહીંયા 9 સુધી જ આવે. 10 તો એક આપણે અહીંયા ઓલરેડી 1 થી 7 માં આપેલો જ છે. અહીંયા 9 સુધીના આંકડા આવડી જાય કે 9 માટે કયો સંકેત છે, 8 માટે કયો સંકેત વપરાય છે, 7 માટે કયો વપરાય છે, 6 માટે, 5, 4 એવી રીતે અલગ અલગ સંખ્યા માટે સંકેત વપરાય છે આપણે જોવાનું. પછી 11 કેવી રીતે લખાય? તો 11 એટલે 10 ને 1 11. તો 10 માટે સિમ્બોલ શું છે? x. તો x ની આગળ જો x લખો એટલે આગળ કે હું 11 લખું છું તો 11 માં આવી રીતે લખીશ x પછી 1 લખવાનું છે, બરાબર. x એટલે 10, 10 પછી 1 એટલે કેટલા થઈ જશે 11. તો એવી રીતે તમારે અલગ અલગ સંખ્યાઓ છે એ બનાવતી જવાની. એક એક અંક છે એ તમારે ઉમેરતો જવાનો છે. તો મિત્રો હું 11 થી 20 સુધી લખી આપું છું. તમારે 21 થી 30 સુધીના અંક જાતે બુકમાં લખવાના છે. હવે હું અહીંયા અરેબિક આપણે જે 1 2 3 4 5 6 7 8 9 10 આવા બધા જે અંક લખીએ છીએ એ કઈ પદ્ધતિ કહેવાય? અરેબિક પદ્ધતિ. અને આપણે હવે એમાં લખીએ છીએ રોમન અંકમાં. તો રોમન અંકમાં લખીએ છીએ તો તમારે સાથે સાથે અરેબિક લખતા જવા હોય તો પણ ચાલશે અને ખાલી રોમન અંક લખવા હોય તો પણ ચાલશે. તો હું બોર્ડ પર હવે ખાલી રોમન અંક જ લખીશ, બરાબર. અને તમારે બંને સાથે લખવા હોય તો ચાલશે. તો 11 થી 20 સુધીના આપણે રોમન અંક કેવી રીતે લખું છું એ તમારે ખાસ જોવાના છે અને સાથે સાથે લખતા જવાના છે. તો મિત્રો અહીંયા 1 થી 9 એ બરોબર યાદ રાખજો. 1 થી 9 માટે હું કયા કયા સંકેત વાપરીશ અને આમાં લખીશ, બરાબર. હવે 2 માટે આપણે કયા લીધો તો ડબલ આઈ. તો x પછી 2 વખત આઈ મૂકી દો એટલે થઈ ગયા કેટલા 12. 10 ને 2 12. એવી રીતે x પછી 3 વખત આઈ તો કેટલા થઈ ગયા 13. પછી 14 કરવા માટે 10 તો છે જ આપણી પાસે. 4 નો સંકેત કયો છે? આઈ બી. આઈ અહીંયા લખી નાખવાનું એટલે કેટલા થઈ જાય 14. 10 ને 4 14. હવે 15 લખવા માટે
10 માટે તો x બધામાં લખવાના જ છે અને 5 માટે v 10 ને 5 15 ત્યાર પછી 16 લખવા માટે 10 તો છે જ આપણી પાસે અને 6 લખવા માટે સિમ્બોલ છે v અને i ત્યાર પછી 17 લખવા છે તો v પછી 2 વખત i 10 તો બધે સાથે સાથે આવશે જ x છે 10 પર 7 ભાગો એટલે 17 તો 7 માટેનો સંકેત કયો છે v ડબલ i એવી રીતે 18 માટે 8 માટે કયો સંકેત છે v પછી ટ્રિપલ i હવે આવશે 19 તો 19 માટે x તો લખી જ નાખવાનો 9 માટેનો સંકેત કયો છે ix આ થઈ ગયા 19 હવે કેટલા આવશે 20 માટે 2 વખત x 2 વખત x નું પુનરાવર્તન થયું છે એટલે 10 છે 2 વખત સરવાળો થાય એટલે 10 + 10 એટલે કેટલા થઈ ગયા 20 બરાબર હવે તમારે 21 થી 30 સુધીના 21 માટે હું તમને શરૂઆત કરી દઉં છું કે 21 કેવી રીતે લખાય તો હવે બધામાં ડબલ x સાથે જ આવશે કારણ કે 20 માં 1 નાખો એટલે 21 પછી 20 માં 2 નાખો એટલે 22 20 માં 3 નાખો એટલે 23 20 માં 4 એટલે 24 એમ છે 20 માં 9 નાખો ત્યાં સુધી 29 અને છેલ્લે 30 હું લખી દઉં છું 30 એટલે 3 વખત x બરાબર તો આ જે 21 થી 30 સુધીના અંક છે એ તમારે જાતે લખવાના છે આવડશે ને ખાલી 1 થી 9 સુધીના અંક આવડી જાય એટલે બાકીના તમે આખી લાઈન છે તમારી જાતે પૂરી કરી શકો એમાં શરૂઆત મેં કરી દીધી છે અને છેલ્લે 30 નો અંક પણ મેં મૂકી દીધો છે 3 વખત x એટલે 3 વખત x નું પુનરાવર્તન થયું તો 10 છે એનો 3 વખત સરવાળો થાય 10 + 10 + 10 એટલે કેટલા થાય 30 બરાબર હવે હું 31 થી 40 સુધીના અંક લખું છું તો 31 કેવી રીતે લખાય તો 31 એટલે 3 વખત તો x છે એમાં 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા 31 30 ને 1 31 એવી રીતે 32 તો 2 વખત ઉમેરો 2 વખત i એટલે 32 33 એટલે 3 વખત i તગડા માટે આપણે શું વાપરીએ છીએ ટ્રિપલ i એટલે 3 વખત i એટલે 33 હવે 34 એટલે 4 માટેનો સંકેત આપણો iv એને કહેવાય 34 પછી આવે છે 35 માટે v 30 ને 5 35 એવી રીતે 36 માટે v i પછી આવે 37 v ડબલ i પછી 38 v પછી 3 વખત i આવે બરાબર ને આ 30 છે તો બધામાં આવશે જ 30 માં 1 નાખો એટલે 31 2 નાખો એટલે 32 30 માં 3 ઉમેરો એટલે 33 30 માં 4 ઉમેરો એટલે 34 એવી રીતે 1 થી 9 સુધીના આંકડા છે તમારે ઉમેરતા જાઓ 30 પછી 39 હવે જોજો અહીંયા 9 માટેનો સિમ્બોલ આપણો આને કયો છે i x બરાબર હવે અહીંયા ઘણા પ્રશ્નો થશે કે 4 વખત તો x નું પુનરાવર્તન કરવાનું નથી તો 4 વખત એકી સાથે નથી કરવાનું એ યાદ રાખજો અહીંયા વચ્ચે સિમ્બોલ આવી ગયો i 3 વખત એકી સાથે થઈ ગયું પછી અહીંયા વચ્ચે સિમ્બોલ આવ્યો i અને પછી x આવ્યો છે એટલે આવી રીતે તમે લખી શકો આ કેટલા થયા 39 હવે 40 લખવા છે તો એ 30 લખવા માટે તો આપણે 3 વખત x નું પુનરાવર્તન કર્યું એટલે 30 થઈ ગયા હવે 40 કેમ લખવા તો કે 40 માટે તો 4 વખત x નું આપણે પુનરાવર્તન કરી ન શકીએ તો
40 પછી કોણ આવે? તો કે 50 આવે ને, 50. તો 50 ની આગળ તમે x મૂકી દો એટલે 50 માંથી 10 બાદ થાય એટલે કેટલા થઈ જાય? 40. આગળ નાનો સંકેત મૂકો એટલે બાદબાકી જ કરવાની છે. તો 40 માટે હું આમ લખીશ xl. l એટલે મોટો સંકેત છે 50 નો. 50 માંથી નાનો સંકેત x તમે બાદ કરો. 50 માંથી 10 જાય એટલે કેટલા આવે? 40. તો 40 માટે મેં શું લખ્યું? xl. હવે તમારે 41 થી 50 સુધીના અંક જાતે લખવાના છે. ત્યાંથી 41 થી 50 સુધી. પછી તમને 51 થી 60 સુધીના હું લખી આપું છું. અહીંયા તમારે 41 થી 50 એમાં હું તમને શરૂઆત કરી દઉં છું કે કેવી રીતે લખવાના છે. 50 સુધી જાતે લખવાના છે. શરૂઆત તમને 41 અને 50 ના બે છેલ્લો અને પહેલો અંક લખી દઉં છું. વચ્ચેના તમારે જાતે લખવાના છે. તો 41 કેમ લખાય? તો 40 માં 1 નાખો એટલે 41. 40 નો સંકેત તમારે બધે સાથે લેતો જવાનો. તો 40 માં 1 નાખો એટલે 41 એટલે xli. બરાબર? ત્યાર પછી 42 અને 40 માં 2 નાખો, 40 માં 3 નાખો, 4 અને 9 સુધી નાખી અને છેલ્લે 50 માટે કયો સંકેત આવશે? l. તમે તમને એની સાથમાં લખાવેલા જ છે ઓલરેડી. હવે મિત્રો તમને 51 થી 60 સુધી પાછા હું લખું છું. બરાબર? ધ્યાનથી જોજો. 51 એટલે 50 માં 1 નાખો એટલે 51. l અને i એટલે 1. 50 ના 1 51. એવી રીતે 52 l i પછી 53 l માં 3 વખત i નાખો એટલે 53. l i b એટલે 54. 55 એટલે l b 56 એટલે l b i. બરાબર? 57 l પછી b i એટલે 50 માં 7 ઉમેરો એટલે 57. 50 માં 8 ઉમેરો એટલે કેટલા થાય? 18. અહીંયા v લખવાના છે સાથે. l b એટલે 18. બરાબર? હવે લખવાનું છે મારે 59. 59 એટલે l. 50 માં 9 ઉમેરો એટલે 59 થાય. 9 માટેનો સંકેત ix. બરાબર? તો l i અને x આને કહેવાય 59. ને 60 લખવા માટે l x. અહીંયા જો 60 ને કેવી રીતે લખ્યા? l એટલે મોટો સંકેત એની આગળ એટલે આમ આગળ નહીં, ટૂંકમાં આપણે પાછળ કહીએ કે l પછી મેં x લખ્યો છે. જો પહેલા લખ્યો તો કેવો થયો? 40. અહીંયા પહેલા લખ્યા હતા l ની પહેલા એટલે બાદબાકી થઈ. હવે હું 60 કરું છું તો l ની પછી લખું છું x. તો 50 માં તમે 10 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 60. હવે મિત્રો તમારે અહીંયા ફરીથી 61 થી 70 સુધીના અંક છે એ જાતે લખવાના છે. તો 61 હું લખાવું છું અને 70 છેલ્લો સિમ્બોલ હું લખાવું છું. વચ્ચેના છે તમને આવડી જશે. તો 61 લખવા માટે પહેલા 60 લખવાના. 60 માટેનો સંકેત l x. એમાં તમે 1 ઉમેરો એટલે કેટલા થઈ જાય? 61. થઈ ગયા ને? 60 માટે lx એમાં તમે 1 ઉમેરો એટલે કેટલા થયા? 61. અને ત્યાર પછી હું 70 લખું છું lx x. બરાબર? હવે મિત્રો હું અહીંયા ફરી વખત 71 થી 80 સુધીના અંક લખું છું.
અને કેવી રીતે લખું છું એ તમારે ખાસ જોવાનું છે. ક્યાંય ભૂલ ન પડે, શાંતિથી ધીમે ધીમે સંકેત ઉમેરતા જવાના છે અને લખતા જવાના છે. તો હું તમને અહીંયા 71 થી લખીશ તો 70 માટે મેં કયો સંકેત લખ્યો? L X X. બરાબર, આને કહેવાય 70. તો 70 માં 1 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 71. એવી રીતે L X X 2 ઉમેરો એટલે 72. એવી રીતે ફરીથી L X 3 ઉમેરો એટલે કેટલા થઈ ગયા? 73. પછી 74. 74 માટે 4 નો સિમ્બોલ LB. L X X I B. 75 L X X B. બરાબર ને? પછી 76 L X X B I. આ થયા 76. 77 તો L X X B ડબલ I એટલે 2 વખત I એટલે થયા 77. 70 માં 7 નાખો એટલે 77. પેલા 70 લખવાના, બધી 70 તો તમારે L X X બધામાં આવશે જ. હવે 78 એટલે 3 વખત I હવે આવશે 79. 79 માં 70 માં તમે 9 ઉમેરો તો 9 માટેનો સંકેત કયો છે? I X. આને કહેવાય 79. બરાબર, અહીંયા 77 78 79 લખતા પહેલા આપણે 70 લખી નાખવાનું. 70 માં 9 ઉમેરો એટલે કેટલા થાય? 79. 9 માટેનો સંકેત આપણી પાસે કયો છે? I X. હવે લખીએ 80. તો 80 માટે L X 3 વખત X. L એટલે 50. 50 અહીંયા 3 વખત X નું પુનરાવર્તન થાય અને મોટા સંખ્યાની પાછળ આવે છે. જેટલી વખત પુનરાવર્તન થાય એટલો સરવાળો કરવાનો છે. 50 માં 3 વખત 10 ઉમેરવાના. 50 + 10 + 10 + 10 એટલે કેટલા થાય? 80. બરાબર. હવે તમને 81 થી 90 સુધીના સંકેત લખતા આવડી જશે. એટલે તમારે અહીંયા જાતે લખવાના છે. 81 થી 90 માં 81 છે હું લખાવી દઉં છું કે શરૂઆત કેવી રીતે કરવી. તો 80 અને 1 81. L X X X એટલે 80 અને 1 કેટલા થાય? 81. હવે 90. 90 લખવા માટે હું અહીંયા 4 વખત X લખી ન શકું. L પછી X X X 4 વખત તો પુનરાવર્તન X નું કરી શકીશ નહીં. તો શું કરશું? તો કે 90 પછીનો અંક કયો આવે? 100. બરાબર, 90 પછી સંકેત માટે મોટી સંખ્યા કઈ છે? 100. તો 100 માટે સંકેત આપણે કયો વાપરીએ છીએ? C. તો C ની આગળ હું X મૂકી દઉં એટલે કે X એટલે 10. તો આગળ મૂકીએ છીએ એટલે શું કરવાનું? બાદબાકી. તો 100 માંથી આપણે 10 બાદ કરીએ એટલે કેટલા થાય? 90. તો 90 માટેનો સંકેત આપણે શું થશે? XC. બરાબર, યાદ રાખજો ખાસ. હવે હું તમને અહીંયા 51 થી 100 કઈ રીતે લખાય લખું છું. 51 માટે XC એટલે 90. 90 માં 1 નાખો એટલે 51. 90 માં 2 નાખો એટલે કે 90 માં 2 તમે ઉમેરો એટલે 92 થશે. 90 માં 3 ઉમેરો એટલે 93 થશે. 90 માં 4 ઉમેરો એટલે 94. 90 માં 5 ઉમેરો એટલે 95. 90 માં 6 ઉમેરો એટલે 96. 90 માં 7 ઉમેરો એટલે 97 થશે. એવી રીતે 90 માં 8 ઉમેરો એટલે 98. હવે 90 માં કેટલા ઉમેરવાના? 9 એટલે 99 થશે. 9 માટેનો સંકેત આપણે
આપણી પાસે કયો છે? IS. 8 ગયા 99 ને 100 માટેનો સંકેત કયો છે? C. તો મિત્રો આવી રીતે આપણે 1 થી 100 સુધીના રોમન અંક છે એ સંકેતમાં લખતા શીખી ગયા. આપણને ગણિતની અંદર જે પહેલું ચેપ્ટર છે એની અંદર રોમન અંક પદ્ધતિ છે એ તમને પરીક્ષાની અંદર પણ અલગ અલગ રીતે પૂછી શકે. તમને અરેબિક પદ્ધતિમાં આપેલા હોય અને એમાંથી તમારે રોમન અંક લખવાના હોય, અને ઘણી વખત રોમન અંક આપેલા હોય એમાં તમારે અરેબિક પદ્ધતિથી લખવાના હોય. તો કયો સંકેત કયા અંક માટે વપરાય છે એ તમારે ખાસ જોવાનું છે, અને નિયમો છે એ ભૂલાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. એટલે ખાસ એનું વાંચન કરી અને મનન કરવાનું છે. જે નિયમો છે એકદમ સહેલા નિયમો છે કે કોઈ પણ સંકેત છે 3 થી વધુ વખત પુનરાવર્તન પામતા નથી. મોટા સંકેતની પાછળ નાનો સંકેત આવે એટલે સરવાળો સમજવાનો, મોટા સંકેતની આગળ નાનો સંકેત આવે તો બાદબાકી સમજવાની. કોઈ પણ સંકેત જેટલી વખત પુનરાવર્તન થાય એટલી વખત એનો સરવાળો સમજવાનો. તમને જે આઈ આપેલો છે એ આઈ વી અને એક્સની સાથે સરવાળા અને બાદબાકી માટે ઉપયોગી છે. વી, એલ અને ડી એ ક્યારેય પુનરાવર્તન થતા નથી અને ક્યારેય બાદબાકી માટે વપરાતા નથી. અને એક્સ છે એ એલ, સી અને એમ એના માટે બાદબાકી માટે વપરાય છે. બસ આટલા નિયમો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો ત્યાર પછી આપણે 2 અંકની સંખ્યાના સરવાળા જોશું કે જેવી રીતે આપણે બંધારણ શીખ્યા હતા એ બંધારણ ઉપરથી આપણે 2 અંકની જે સંખ્યાના સરવાળા આપવામાં આવે છે એના સરવાળા કેવી રીતે કરવા એ આપણે જોવાનું છે. તો આપણે શીખીએ કે કેવી રીતે સરવાળા થઈ શકે. તો આપણો ટોપિક છે ત્યાર પછીનો સરવાળા કરવાના 2 અંકની સંખ્યા જે આપણે શીખીએ છીએ એમાં જ દાખલા તરીકે હું તમને પહેલું એક્ઝામ્પલ આપું 35+21. હવે આનો સરવાળો મારે બંધારણના રૂપમાં કરવો છે, વધીવાળી રીત કરવાની નથી. સરવાળા માટે 2 રીત છે. પહેલી બંધારણ જેવી રીતે બાંધો છો 2 અંકનું એના સ્વરૂપે સરવાળો કરવાનો, અને બીજી રીત આપણે વધીવાળી જે રીત છે એ વધી આવતી હોય તો ઠીક છે, ન આવે તો ડાયરેક્ટ સરવાળો થઈ જશે. તો પહેલાં આપણે બંધારણવાળી રીત સમજીએ. તો અહીંયા પણ 35 છે, એમાં 5 છે એ એકમનો અંક છે, 3 છે દશકનો અંક છે. દશકનો અંક એટલે 3 વખત 10 આવે, બરાબર? મેં અગાઉ બંધારણની અંદર વાત કરેલી એવી રીતે એકમનો અંક એટલે એની સાથે 1 ગુણાયેલો હોય એટલે એ અંક છે એની કિંમત 5 ની 5 જ રહેશે. પણ 3 છે એની કિંમત શું થાય આપણે જોઈએ. તો 3 છે દશકનો અંક છે તો 3 વખત 10, 3 વખત 10 નો સરવાળો થાય. એકમનો અંક છે એ તો આપણે એમનો જ રહેશે, એની કિંમતમાં કંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. પછી સરવાળાની નિશાની છે. પછી બીજા કાઉન્સમાં તમારે બીજી જે 2 આંકડાની કિંમત છે એનું બંધારણ છૂટું પાડવાનું છે. તો અહીંયા પણ એકમનો અંક કયો છે? 1. દશકનો અંક કયો છે? તો કે 2. તો 2 વખત 10 આવે તો 10 વત્તા 10 અને એકમનો અંક 1 એટલે વત્તા 1. હવે બંને કાઉન્સમાંથી આપણે સરવાળો કરવો હોય તો જે 10 છે એ ભેગા કરી દો એટલે સરવાળો કરવામાં આપને સરળતા રહે, બરાબર? અને 10ના સરવાળો પછી 100ના સરવાળા, 1000ના સરવાળા એ સરવાળા કરવા સહેલા રહે.
જે આંકડા છે એના સરવાળા કરવા કરતાં મોટા મોટા અંક આવતા જાય ત્યારે આપણે થોડો પ્રોબ્લેમ થતો હોય અને એના માટે આ રીત છે એ ખાસ ઉપયોગી છે. આ રીતમાં તમને ક્યારેય ભૂલ પડવાની શક્યતા રહે નહીં. તો અહીંયા તમે 10-10 વાળા અંક છે એ સાથે લખી નાખો. તો પહેલા કૌંસમાંથી 3 10 આવ્યા, બીજા કૌંસમાંથી 2 10 આવશે. પછી એકમના અંક છેલ્લે લખવાના છે. તો પહેલા કૌંસમાંથી એકમનો અંક 5 અને બીજા કૌંસમાંથી એકમનો અંક 1. હવે બંને કૌંસમાંથી એક કૌંસ થઈ ગયો છે. હવે કૌંસ તમે ન ભરો તો પણ ચાલે. અહીંયા કેટલી વખત 10 ઉમેરાના જોવાનું. 1 2 3 4 ને 5. 5 વખત 10 નો સરવાળો કરો એટલે કેટલા થાય? 50. 50 વત્તા 5 અને 1. 5 અને 1 નો સરવાળો કેટલો થાય? 6. તો હવે આપણને ખ્યાલ આવી જાય કે 50 ને 6 કેટલા થાય? 56. બરાબર? તો આવી રીતે આપણે સરવાળા કરવાના છે. આ પહેલી રીત છે કે બંધારણના હિસાબે કેવી રીતે આપણે સરવાળો કરવો. ત્યાર પછી હું તમને બીજું ઉદાહરણ આપું છું. સાથે સાથે લખતા જાજો અને સમજતા જાજો કે કેવી રીતે બંધારણ ઉપાડી અને હું લખાવું છું. ત્યાર પછી હું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો 38 વત્તા 45. તો બંને સંખ્યા છે એનું સરવાળો બંધારણની રીતે કરું તો પહેલા કૌંસમાં તેની સંખ્યા છૂટી પાડવાની બંધારણના હિસાબે. એકમનો અંક 8 છે, દશકનો અંક 3 છે એટલે 3 વખત 10. 10 વત્તા 10 વત્તા 10 અને એકમનો એમનો જ રહેશે વત્તા બીજી સંખ્યામાં એકમનો અંક 5 છે અને દશકનો અંક 4 છે એટલે 4 વખત 10. 10 વત્તા 10 વત્તા 10 અને એકમનો અંક છે 5. બંને કૌંસમાં આપણે 10-10 વાળા પદ છે એ સાથે લઈ લઈએ અને એકમ વાળા પદ છે એ છેલ્લે લખીએ. બરાબર? સરવાળા કરવાના નિયમનું પાલન થાય એટલા માટે. તો 10 વત્તા 10 વત્તા 10 પહેલા કૌંસમાંથી 3 10 આવ્યા, બીજા કૌંસમાંથી 4 10 આવે છે. 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10. પહેલા કૌંસમાં એકમનો અંક છે 8 અને બીજા કૌંસમાં એકમનો અંક છે 5. અહીંયા ખાસ જોજો કેટલી વખત 10 થયા એ ગણવાના. તો 3 4 5 6 7 7 વખત 10 થયા એટલે કેટલા થાય? 70. અને 8 માં 5 ઉમેરો એટલે કેટલા થાય? 13. થાય ને? બરાબર? હવે અહીંયા ફરી વખત 2 અંકની સંખ્યા તો આનું બંધારણ ફરી વખત આપણે છૂટું પાડીએ તો 70 ના 70 લેવા દેવાના છે. અહીંયા એકમનો અંક 3 છે, દશકનો અંક 1 છે એટલે એક જ વખત 10 આવે અને એકમનો અંક છે એ 3 છે એટલે છૂટો પડી જશે તરત. તો અહીંયા 70 માં 10 ઉમેરો એટલે કેટલા થાય? 80. ને 80 ને એકમનો અંક 3 એટલે કેટલા આવે? અહીંયા જવાબ 83 જવાબ આવે. બરાબર? તો મિત્રો ખ્યાલ આવ્યો કેવી રીતે આપણે અહીંયા બંધારણના હિસાબે સરવાળો કરવાનો છે. પહેલા 38 હોય તો 38 નું બંધારણ છૂટું પાડવાનું. પછી 45 છે તો 45 નું બંધારણ છૂટું પાડી બંને કૌંસમાં 10-10 ની સંખ્યા છે એ સાથે સાથે લખવાની અને એકમના અંક છે એ છેલ્લે લખવાના. અહીં ફરીથી 2 અંક આવ્યા એકમ અને દશક તો ફરીથી એનું બંધારણ મેં છૂટું પાડ્યું અને ફરીથી મેં સરવાળો કર્યો.
ત્યાર પછી આપણે વધુ એક્ઝામ્પલ કરીએ એટલે વધારે ખ્યાલ આવતો જાય. તમે જેટલા એક્ઝામ્પલ પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે ગણતરી કરવામાં સ્પીડ આવશે, એટલે ઝડપ વધશે. બરાબર. ત્યાર પછી એક સંખ્યા લઈ લઉં છું 33 વત્તા 18. જોજો 33 છે તો એનું બંધારણ જુદું પાડો. એકમનો અંક 3 છે, દશકનો અંક પણ 3 છે. તો દશકનો અંક 3 છે એટલે 3 વખત 10 આવે. તો 10 વત્તા 10 વત્તા 10. એકમનો અંક 3 છે એટલે 3 લખી નાખવાનું એમનો, એની કિંમત બદલાશે નહીં. હવે 18 છે તો 18 ની અંદર 8 છે એકમનો અંક છે, 1 છે એ દશકનો અંક છે. તો કેટલી વખત આવે? 10 એક વખત. તો 10 વત્તા 8. હવે 10 10 વાળા પદ છે સાથે સાથે લખી લઈએ. 10 વત્તા 10 વત્તા 10 અને આ કાઉન્સમાંથી એક 10 આવે છે. અહીંયા એકમનો અંક 3 અને બીજા કાઉન્સમાં એકમનો અંક 8. બરાબર. હવે 10 10 વાળાનો સરવાળો કરો તો કેટલા થાય? 1 2 3 અને 4 વખત 10 છે એટલે 40 થશે. વત્તા 8 અને 3 એટલે કેટલા થાય? 11 થાય ને? તો અહીંયા ફરી વખત બે અંકની સંખ્યા આવી તો ફરી વખત એનું બંધારણ આપણે છૂટું પાડી નાખવાનું. તો અહીંયા 1 છે એકમનો અંક છે અને બીજો 1 છે દશકનો અંક છે એટલે 1 વખત 10 આવશે અને એકમનો અંક કયો છે? 1. તો 40 માં 10 નાખો એટલે કેટલા થાય? 50. 50 માં 1 ઉમેરો એટલે 51. તો મિત્રો અહીંયા તમને બંધારણના હિસાબે જવાબ શું મળે છે? 51. તો ત્યાર પછીનું આપણે એક્ઝામ્પલ લઈએ. ત્યાર પછી જે એક્ઝામ્પલ તમને નામ એવું આપું છું. ત્યાર પછીનું છે 15 વત્તા 20. જોજો અહીંયા બંનેનું બંધારણ જુદું પાડું છું. અહીંયા 5 છે એકમનો અંક છે, 1 છે એ દશકનો અંક છે. તો 1 વખત 10 આવે અને એકમનો અંક 5 છે એટલે 5 વત્તા અહીંયા એકમનો અંક 0 છે, દશકનો અંક 2 છે એટલે 2 વખત 10 આવે. તો 10 વત્તા 10 અને એકમનો અંક શું છે? 0. એની કંઈ પણ કિંમત છે નહીં. 10 વાળા પદ છે એ સાથે લખી લઈએ. તો પહેલા કાઉન્સમાંથી એક જ 10 આવે છે, બીજા કાઉન્સમાંથી 2 વખત 10 આવે છે. હવે એકમના અંક લખી લઈએ. તો પહેલા કાઉન્સમાં એકમનો અંક 5 છે, બીજા કાઉન્સમાં 0 છે એટલે આપણે લખતા નથી. હવે જોઈએ 3 વખત 10 થયા, 1 2 અને 3 વખત 10 એટલે કેટલા થાય? 30. અને અહીંયાથી એકમનો અંક 5, 30 ને 5 35. તો મિત્રો આવી રીતે આપણે બંધારણની જે રીત છે એના દ્વારા પણ સરવાળો કરી શકીએ છીએ. હવે હું તમને બીજી રીત શીખવાડું છું, વધીવાર, કે કેવી રીતે વધીથી આપણે સરવાળો કરી શકીએ. તો ત્યાર પછી બીજી રીત છે. બીજી રીતના પણ આપણે 4-5 દાખલા લઈએ એટલે તમને ખ્યાલ આવે. અને ખાસ ગણિતના પાયાની અંદર 4 જે મુખ્ય ગાણિતિક ક્રિયાઓ છે એ ખાસ તમને આવડવી જોઈએ. કે સરવાળા કેવી રીતે કરી શકાય, ગુણાકાર કેવી રીતે કરી શકાય, બાદબાકી કેવી રીતે કરી શકાય અને ભાગાકાર કેવી રીતે કરી શકાય. કારણ કે આ વસ્તુ છે ગણિતનો પાયો છે. આ જો નહીં આવડે તો ગણિતની આગળ જે તમે આગળના ધોરણમાં ભણશો તો તમને ખ્યાલ આવશે નહીં. બરાબર. આગળ જતા રકમ છે એ મોટી આવે, ત્યાર પછી પોઈન્ટવાળી પણ રકમો આવતી જાય. તો આપણે અત્યારે 2 અંકની સંખ્યા છે એના સરવાળા કરીએ છીએ
પછી આપણે પોઈન્ટવાળા પણ સરવાળા કરીશું કે એના સરવાળા કેવી રીતે થાય. તો અત્યારે બીજી રીત શીખીએ વધીવાળી. તો એના માટે હું તમને પેલું એક્ઝામ્પલ આપું છું. 38 વત્તા 17. હવે મારે વધીવાળી રીતથી સરવાળો કરવો છે. તો તમને ખાસ ઘણા વિદ્યાર્થીને વેઢા ગણીને સરવાળા કરવાની ટેવ હોય તો પણ ચાલે. ઘણાને એમનો મગજથી ડાયરેક્ટ ખબર પડી જતી હોય કે 7 માં 8 નાખે એટલે કેટલા થાય, તો એ રીતે પણ ચાલે. વેઢા ગણીને ગણતરી કરતા હોય તો પણ ચાલે. એટલે તમને જે યોગ્ય લાગે એ રીતે તમારી મેથડથી એટલે તમારી રીતથી દાખલો કરવાનો. આપણે ખાલી શીખીએ કે વધી કઈ રીતે લખી શકાય ને કેવી રીતે આપણે કરીએ. ઘણા વિદ્યાર્થીઓ વધી છે સાઈડમાં લખશે તો પણ ચાલે, અને પણ બને ત્યાં સુધી વધી છે એ બાજુવાળા અંકને આપી દો, એની ઉપર જ લખો તો ભૂલ પડવાની શક્યતા છે એ ખૂબ ઓછી રહે. એટલા માટે તો અહીંયા એકમના અંકથી શરૂ કરવાનું. એકમનો અંક એટલે જમણી બાજુથી શરૂ થાય, બરાબર. આ જમણી બાજુ છે ત્યાંથી તમારે સરવાળો કરવાનો શરૂ કરવાનો છે. તો અહીંયા 8 છે છેલ્લો અંક, અને બીજી સંખ્યામાં છેલ્લો અંક 7 છે. તો પહેલા એ બંનેનો સરવાળો કરવાનો છે. તો 8 માં 7 તમે ઉમેરો એટલે કેટલા થાય? તો 8 માં 7 ઉમેરો એટલે 15 આવે. તો 15 માંથી પાછળનો અંક લેવાનો, આગળનો દશકનો અંક છે એ બાજુવાળાને વધી તરીકે આપી દેવાનો. જ્યારે તમને સરવાળો કરવામાં 2 અંકનો જવાબ મળે ત્યારે છેલ્લો અંક છે તમારે લખવાનો, આગળનો અંક એટલે દશકનો અંક છે તમારે બાજુવાળા પાડોશીને વધી આપી દેવાની, ભાડે આપી દેવાનું ટૂંકમાં, બરાબર. તો અહીંયા 8 માં 7 ઉમેરો એટલે 15 થાય. તો 15 નો પાંચડો ખાલી લખું છું, અને વધી છે તગડાને આપી દઉં છું. બાજુવાળો પાડોશી હોય જ ચૂકો એટલે એને આપી દેવાનું. તમે 3 તગડાને વધી છે આપી દીધી. હવે ગણતરીમાં તમારે વધી પણ સરવાળામાં લેવાની થશે. તો 3 ને 1 4, 4 ને 1 5. તો મિત્રો અહીંયા તમને જવાબ મળ્યો 55. એટલો 55 જવાબ મળ્યો, બરાબર. 8 ને 7 15 નો પાંચડો, દશકમાં જે એકડો વધે એ તમારે બાજુવાળા પાડોશીને વધી તરીકે આપી દેવાનું ભાડે. એ વધી છે તમારે સરવાળામાં ગણતરીમાં લેવાનો થાય. તો 3 ને 1 4, 4 ને 1 5. એવી રીતે બીજો દાખલો આપો. 45 વત્તા 36. તો અહીંયા પણ છેલ્લેથી શરૂ કરવાનું. અહીંયા પહેલી સંખ્યાનો છેલ્લો અંક છે 5 અને પછીનો છે 6. તો 5 અને 6 નો સરવાળો કરો એટલે કેટલો આવે? 11. તો 11 નો છેલ્લો અંક થાય એકડો. એકડો અહીંયા લખવાનો, દશકનો અંક એકડો આવે એ બાજુવાળાને ભાડે આપી દેવાનો. વધી તરીકે વધી છે ગણતરીમાં લેવાની છે. 4 ને 1 5, 5 ને 3 8. થાય ને? તો અહીંયા જવાબ તમને શું મળે? 81. બરાબર. ત્યાર પછી એક વધારાનું એક્ઝામ્પલ લઈએ. 55 વત્તા 27. અહીંયા પહેલી સંખ્યાનો છેલ્લો અંક છે 5, બીજી સંખ્યાનો છેલ્લો અંક છે 7. 5 અને 7 એટલે 12 થાય. 12 નો આપણે બગડો લખવાનો. દશકનો જે એકડો છે એ તમારે બધી બાજુવાળા આપણે પાંચડાને આપી દેવાની. 5 ને 6, 6 ને 2 8. અહીંયા મિત્રો તમને જવાબ શું મળ્યો? 82. એવી રીતે ચોથો એક્ઝામ્પલ લઈએ. 82 વત્તા 15. અહીંયા છેલ્લો અંક છે 2 અને બીજી સંખ્યાનો છેલ્લો અંક છે
2 અને 5 નો સરવાળો કરીએ એટલે કેટલો આવે 7 અને 8 ને 1 9 બરાબર 8 અને 1 નો સરવાળો કેટલો થાય 9 એટલે અહીંયા આવે 57 તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3 એક્ઝામ્પલમાં એમાં ત્રણેયમાં વધી આવે છે ચોથા એક્ઝામ્પલમાં વધી વગરનો એક્ઝામ્પલ છે તેમાં ક્યાંય વધી આવતી નથી તો કેવી રીતે તમારે વધી મૂકવાની છે એ ખ્યાલ આવી ગયો હશે છતાં પણ હજી એક તમને 5ની એક્ઝામ્પલ આપી દઉં છું 76 વત્તા 100 અહીંયા છેલ્લો અંક કઈ સંખ્યાનો 6 છે બીજી સંખ્યાનો છેલ્લો અંક કઈ 6 છે તો બંનેનો સરવાળો કરીએ 6 વત્તા 6 એટલે કેટલા થશે 12 તો 12 નો બગડો મૂકવાનો વધી 1 છે બાજુવાળા સાતડાને આપી દેવાની ભાડે 7 ને 1 8 8 ને 1 9 તો અહીંયા પણ તમને શું જવાબ મળ્યો 12 તો આવી જ રીતે આપણે બે અંકની સંખ્યાઓ છે એને તમારે બંને રીતે સરવાળો કરવાનો છે બંધારણની રીતે અને વધી તરીકે તો હું તમને 5 એવા દાખલા આપીશ હોમવર્કની અંદર એ 5 દાખલા છે એ તમારે બંને રીતથી કરવાના છે બંધારણની રીતથી અને વધીવાળી રીતથી તો 5 દાખલા હું તમને અત્યારે બોર્ડ ઉપર જ હોમવર્કમાં લખાવું છું એ 5 દાખલા છે એ તમારે ઘરે જાતે કોઈની મદદ લીધા વગર કરવાના છે બરાબર પહેલાં બંધારણની રીતથી કરવાના છે અને પછી વધીવાળી રીતથી કરવાના છે તો 5 એક્ઝામ્પલ લખાવો એટલે તમારે કેટલા દાખલા ગણવાના રહેશે 5 બંધારણના 5 વધીવાળા બે રીતથી કરવાના દાખલા એક દાખલો 2 રીતથી થાય એટલે 2 રીત તમારે ગણવાની એટલે 5 દાખલાની ગણતરી તમારે કેટલી વખત થાય 10 વાર ગણતરી કરવી પડશે ને એટલે તમારે કુલ દાખલા 10 થશે અને મેં તમને હોમવર્કમાં કેટલા આપ્યા છે 5 તો સરવાળામાં હું તમને 5 દાખલા આપું છું અને તમને આગળ પણ જે રોમન પદ્ધતિથી જે હોમવર્ક આપ્યું છે એ પણ તમારે કરવાનું છે એમાં હોમવર્કમાં 5 દાખલા આપું છું 35 વત્તા 36 બીજો દાખલો છે 37 વત્તા 27 ત્રીજો છે 58 વત્તા 18 ચોથો દાખલો છે 77 વત્તા 17 અને પાંચમો દાખલો છે 85 વત્તા 19 તો આ 5 દાખલા છે તમારે બંને રીતથી કરવાના છે બંધારણની રીતથી પણ કરવાના છે અને વધીવાળી રીતથી પણ કરવાના છે તો પછીના લેક્ચરની અંદર આપણે બે અંકની સંખ્યાના બાદબાકી વિશે ચર્ચા કરીશું આભાર